નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ગાલા અસાઇનમેન્ટમાં સેક્શન ડી જોવા જઈ રહ્યા છે. તો સેક્શન ડી છે તે તમારા માટે હું આજે ડી અને ઈ છે તે તમારા માટે લાવ્યો છું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો છે, આમાં એવું છે સેક્શન ડીમાં નીચે આપેલા પ્રશ્નો છે 48 થી 59માં કોઈ પણ 8 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન છે સંચાલનનું મહત્વ જણાવો. બરાબર. 48મો પ્રશ્ન. 49મો પ્રશ્ન છે ઉત્પાદન સંચાલનના કાર્ય જણાવો. 50મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જણાવો. 51 મોસ્ટ આઈએમપી આયોજનના કોઈ પણ 3 ઘટકો સમજાવો. પછી છે 52મો પ્રશ્ન અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણ જણાવો. એમાં કોઈ પણ 6 લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. 54મો તાલીમ અને વિકાસનો તફાવત વેરી મોસ્ટ આઈએમપી. એમાં પણ જો તાલીમ અને વિકાસ છે એમાં તમારે તફાવત પૂછે તો 6 મુદ્દા લખવાના. અંકુશની લાક્ષણિકતા સમજાવો. એમાં પણ 6 મુદ્દા લખવાના. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી દર વખતે બોર્ડની એક્ઝામમાં જ પૂછાશે. તમે કોઈ પણ પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો એમાં તમને કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત સમજાવવો પૂછાય છે. શેર બજારના 6 કાર્ય સમજાવો મોસ્ટ આઈએમપી. સારા વેચાણકર્તાની લાક્ષણિકતા જણાવો. પછી છે 59મું ઉદારીકરણના ભાગરૂપે ભારત સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે. એ પણ કોઈ પણ 6 મુદ્દા તમારે લખવાના રહેશે. વિભાગ ઈ છે વિસ્તારપૂર્વક ઉત્તર. એમાં કોઈ પણ 4 પ્રશ્ન લખવાના રહેશે. તમને 6 પ્રશ્ન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી 4 પ્રશ્ન તમારે લખવાના હોય છે. કોઈ પણ 4 લખાય. બરાબર, રાઈટ. જે પાવરફુલ આવડતા હોય કમ્પ્લીટ એ તમારે એક્ઝામમાં લખવાના. 60મો પ્રશ્ન છે સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરી તળ સપાટીના કાર્યો જણાવો. ઘણી વખત ઉચ્ચ સપાટીના પણ કાર્ય પૂછે, મધ્યમ સપાટીના પણ કાર્ય પૂછે તો તમારે 3 સપાટીના કાર્ય જણાવવાના. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર. દર વર્ષે બોર્ડવાળા આ પ્રશ્ન કાઢે છે એટલે આ પ્રશ્નને કડકડાટ કરજો, 3 સપાટી કરી લેજો. 61મો આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા જણાવો. આયોજનનો પ્રશ્ન અને વ્યવસ્થા તંત્રના પ્રશ્નો દર વખતે બોર્ડમાં પૂછાય છે તો એ બંને પ્રશ્ન કરવાના રહેશે. ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. બરાબર. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો. ભરતી વિશેના પ્રશ્નો પૂછાય છે બોર્ડ એક્ઝામમાં. પછી માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. માહિતી સંચારના અવરોધો વિશે સમજાવો. બરાબર. માહિતી સંચારમાં કયા અવરોધો આવે છે, રાઈટ, એ તમારે જણાવવાનું છે. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળતા અધિકારો સમજાવો. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકોને કયા કાયદા મળે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.